રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ મગના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। કેન્દ્ર સરકારે વર્ષ 2023-24માં મગનો ટેકાનો ભાવ ₹8,558 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે। ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી માટે સિંગલ ફાઇલથી મંજૂરી મળી છે। આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સમયસર ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા છે। આ વખતે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 104% વરસાદ પડવાની સંભાવના છે। દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય, વાવેતર થવાનું હોય એ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય, જેથી ખેડૂતોને ખબર પડે કે મગફળીનો આ ભાવ ઓછામાં ઓછો મળવાનો છે, કપાસનો આ ભાવ મળવાનો છે, અડદનો આ ભાવ મળવાનો છે, મગનો આ ભાવ તો મળવાનો જ છે। એ પ્રમાણે એ લોકો વાવેતર કરે અને એકલું ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી। જ્યારે જરૂર પડે અને બજારમાં જે તે જણસીના ભાવો ઓછા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન જતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા છે એ ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે। ગયા વર્ષે મગના ટેકાના ભાવ 7,755 હતા, એમાં 803 રૂપિયાનો વધારો કરી અને 8,558 રૂપિયા ચાલુ વર્ષે ક્વિન્ટલના ભાવે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યો છે।